આજે મેં જામનગર ખાતે માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે જય સરદાર ખેત ઉત્પાદન સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદ થતા મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી। અહીં કામગીરી ખૂબ સંતોષકારક ચાલી રહી છે। રોજના લગભગ 180 જેટલા ખેડૂતોને મગફળી માટે બોલાવે છે અને ખેડૂત ભાઈઓને મળતા તેઓને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે। સંતોષકારક રીતે ચાલતી આ કામગીરીમાં ખેડૂતો પણ ખૂબ ખુશ છે। એટલે આ ખરીદ કેન્દ્રમાં કોઈ ખેડૂતોને પ્રશ્નો હોય એવું મને લાગતું નથી। સરકારશ્રીના આયોજન મુજબ ખેડૂતોને મદદરૂપ થવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રનું આજે મેં ધ્રોલ ખાતે પણ મુલાકાત લીધી, અહીં પણ મુલાકાત લઉં છું અને હજી એક બીજું કેન્દ્ર છે ત્યાં પણ હું જવાનો છું। એકંદરે બધી જગ્યાએ સંતોષકારક કામગીરી ચાલી રહી છે। મારું ગામ જામનગર તાલુકાનું રામપર ગામ છે। ભાણુગાર ને ફલાની બાજુમાં આવેલું રામપર ગામ। અમારે જે નોંધણી 9મા મહિનાની કરાવેલ હતી એમનો અત્યારે ટેકાના ભાવમાં વારો આવી ગયો છે અને અહીંયા ટેકાના ભાવમાં મેસેજ પણ આવી જાય છે અને અહીંયા પણ અધિકારીઓ અને કોઈ પણ જાતની તકલીફ અમને માર્કેટિંગ યાર્ડમાં પડતી નથી। માર્કેટિંગ યાર્ડવાળા તરફથી ચા પાણી પણ પાવામાં આવે છે અને બધી રીતમાં બહુ ખૂબ સારી વ્યવસ્થા છે। તો આજ આપણા પૂર્વ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આપણા ધારાસભ્યશ્રીએ આજે માર્કેટિંગ યાર્ડ આપવાની મુલાકાત લીધેલી અને બધાય ખેડૂતોને પૂછેલું કે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે રજૂ કરો, પણ ખેડૂતો કે બધું બહુ સારી રીતે ચાલે છે અને અમને કોઈ પણ જાતનો પ્રશ્ન છે નહીં। તો રાઘવજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ।